હા, નરેન્દ્ર ગોર, સ્ટારગેઝિંગ ઇન્ડિયા. હાલમાં કેટલાક લોકો તરફથી ફોન આવવાના શરૂ થયા. આમ તો નિયમિતપણે અમે સૂર્યનો અભ્યાસ કરતા જ હોઈએ છીએ અને આવી રીતે આ ઘટનાઓ વિશે જાણ હોય જ છે. પરંતુ આ જ્યારે પ્રશ્નનો મારો શરૂ થયો કે ભાઈ સૂર્યની અંદર કંઈક કાળા ડાઘા જેવું દેખાય છે. ખાસ કરીને શું છે કે જ્યારે સૂર્યાસ્ત થતો હોય અથવા તો સૂર્ય ઉગતો હોય ત્યારે ખૂબ ઝાંખો હોય છે અને પ્રમાણમાં એની સાઇઝ પણ મોટી દેખાય. તો લોકોનું ધ્યાન ગયું અને લોકો પણ અત્યારે સક્રિય છે અને મીડિયા ઉપર, સોશિયલ મીડિયા ઉપર પણ આ બાબતની જાણ લોકો કરતા હોય છે. ત્યારે એમ થયું કે લોકોને પણ આ બાબતે સાચી માહિતી આપણે સ્ટારગેઝિંગ ઇન્ડિયાના માધ્યમથી આપીએ. તો ખરેખર આ કાળા ડાઘા, જેને આપણે અંગ્રેજીમાં સનસ્પોટ કહેવામાં આવે છે અને ગુજરાતીમાં સૂર્યકલંક કહેવામાં આવે છે, તો એ છે શું? તો સૂર્ય ઉપર આપણને ખબર છે કે આગનો ધગધગતો ગોળો છે, જ્યાં હાઇડ્રોજન અને એનું જે ન્યુક્લિયર ફ્યુઝન થતું હોય છે. હાઇડ્રોજન બોમ્બથી પણ મોટા સાઇઝના આપણે કહી શકીએ કે તેના ઉપર ધડાકાઓ થતા હોય છે. એટલે કે એનું ટેમ્પરેચર ખૂબ જ વધારે છે. અમુક વિસ્તારની અંદર એ ટેમ્પરેચર ડાઉન થાય છે અને એને કારણે આ જે કાળો સ્પોટ છે એ આપણને આકાશમાં દેખાય છે. તો આ જે સ્પોટ દેખાય છે એને આપણે સનસ્પોટના નામે ઓળખીએ છીએ. હવે આપણે ઘણી વખત હોળીની જ્વાળાની વાત કરીએ તો હોળી જ્યારે આપણે પ્રગટાવીએ અને ખૂબ આગ જ્યારે એમાં થતી હોય ત્યારે એમાંથી મોટી જ્વાળાઓ પણ નીકળતી આપણને જોવા મળે છે. તો આવું જ કંઈક જે અત્યારે જે કાળા ડાઘા છે એમાંથી એ મોટી મોટી સૂર્યની જ્વાળાઓ નીકળે છે, જેને આપણે સોલાર ફ્લેર કહેવામાં આવે છે. આ ફ્લેરની સાઇઝ બહુ જ મોટી હોય છે. અંતરિક્ષમાં ચારે બાજુ ફેલાતી હોય છે. પણ એમાંની જે કોઈ એક જ્વાળા જો પૃથ્વી તરફ આવી જાય તો પૃથ્વીને આપણને નુકસાન કરી શકે છે. એટલા માટે વૈજ્ઞાનિકો એના માટે સતત ચિંતિત હોય છે. જ્યારથી આપણે અવકાશની અંદર સેટેલાઇટ ચડાવવાના શરૂ કર્યા, આપણું કોમ્યુનિકેશન સિસ્ટમ, મોબાઈલ સિસ્ટમ, ટીવી, ન્યૂઝ, બધું જ જીપીએસ એ અત્યારે સેટેલાઇટ બેઝ છે, એટલે કે સેટેલાઇટ આધારિત છે. તો આની જે જ્વાળાઓ છે એની ખાસ જે અસર છે એ આવા સેટેલાઇટના કોમ્યુનિકેશન ઉપર અસર કરે છે. કારણ કે જે જ્વાળાઓ આવે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સના સ્વરૂપમાં હોય છે અને એના કારણે એના જે યંત્રો છે, એના જે મશીન છે, એને કાયમી નુકસાન થઈ શકે છે. અમેરિકાએ અને આપણા ભારતે પણ આના માટેના ખાસ સૂર્યના અભ્યાસ માટે સેટેલાઇટ આકાશમાં ચડાવ્યા છે. આપણું આદિત્ય હમણાં થોડા સમય પહેલાં જ લોન્ચ કરવામાં આવ્યું, જે 24 કલાક સૂર્યનો અભ્યાસ કરે છે અને એની અંદર બનતા સનસ્પોટ અને એમાંથી નીકળતી સૌર જ્વાળાઓ એ માસ ઇજેક્શન કહેવામાં આવે છે એને. તો એ જે ઇજેક્શન નીકળે તો એનો એ સતત અભ્યાસ કરતા હોય છે. ખાસ કરીને જ્યારે, કારણ કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ઘણું બધું અંતર છે. સૂર્યના પ્રકાશને અહીંયા પહોંચતા ફક્ત 8 મિનિટ જ લાગે છે, પણ જે સૌર જ્વાળાઓ છે એ પ્રકાશની ગતિએ ને એનાથી ઓછી ગતિએ આવે છે, પણ એને 2 દિવસ એટલે કે 48 કલાક જેવો સમય સૂર્યમાંથી નીકળ્યા બાદ પૃથ્વી સુધી પહોંચવામાં લાગે છે. તો એ પણ એક કુદરતી આપણને મદદ જ છે કે આપણે બે દિવસ પહેલાં ખબર પડી જાય કે સૂર્યમાંથી જ્વાળા નીકળી છે અને પૃથ્વી તરફ આવી રહી છે. તો એનો જે પહોંચવાનો ટાઈમ હોય છે ત્યારે વૈજ્ઞાનિકો ખાસ કરીને જે આપણા અંતરિક્ષની અંદર સેટેલાઇટ ચડાવવામાં આવ્યા છે એની જે સિસ્ટમ છે એને ઓફ કરી નાખતા હોય છે, જેને આપણે રેડિયો બ્લેકઆઉટના નામે પણ સેટેલાઇટ બ્લેકઆઉટના નામે પણ જાણીએ છીએ. તો એને નુકસાન થતું બચી જાય છે. ખાસ કરીને આપણી જે ઇલેક્ટ્રિક ગ્રીડ સિસ્ટમ છે એ પણ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે જે ગ્રીડને નુકસાન છે એનાથી આપણે બચી શકીએ છીએ. આમ જનતાની વાત કરીએ તો એને આ સૌર જ્વાળાથી કોઈ જ નુકસાન થવાની શક્યતા નથી, કોઈ ગભરાવાની પણ જરૂર નથી. એનાથી બીજી કોઈ નુકસાની થતી નથી. ખાસ કરીને કહેવાનો તાત્પર્ય એ છે કે લોકો કુતૂહલવશ કે સૂર્ય તરફ નરી આંખે ન જુએ, કારણ કે સૂર્ય તરફ જોવાથી કાયમી અંધાપો આવી શકે છે. સૂર્ય તરફ જોવું હોય તો એના માટેના ખાસ ફિલ્ટર જે વૈજ્ઞાનિક રીતે ચકાસાયેલા હોય છે એનો ઉપયોગ કરવો જોઈએ. એટલે ખાસ કરીને આ જે કલંક જે છે એ એક રેગ્યુલર ઘટના છે. એવું નથી કે એ આજે જ થયા છે. સૂર્ય જ્યારે ઉત્પન્ન થયો ત્યારથી એના ઉપર આવી રીતે સૂર્યકલંક બનતા હોય છે. એ 11 વર્ષનું સર્કલ છે
અત્યારે જે સૂર્ય છે એ સોલાર મેક્ઝિમાના સમય તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. મતલબ કે અત્યારે એની જે ગતિવિધિ છે સૂર્યની સપાટી ઉપરની, અંદર તો બહુ જ એ સક્રિય છે, પણ સપાટી ઉપર ઘણીવાર શાંત હોય છે અને ઘણીવાર ખૂબ જ એ સક્રિય હોય છે. તો અત્યારે જે સક્રિયતાનો સમય છે એમાં બહુ મોટા મોટા સનસ્પોટ જોવા મળ્યા છે. એમાંનું જે એક મોટું સનસ્પોટ છે એમાંથી બે એક જ્વાળાઓ અત્યાર સુધી નીકળી ગઈ છે અને આજે અથવા આવતીકાલ સવાર સુધીમાં વહેલી સવારે એ પૃથ્વીના વાતાવરણ સાથે ટકરાશે. આ ટકરાય ત્યારે ખાસ કરીને એક નવી ઘટના બનતી હોય છે જેને આપણે અરોરાના નામે જાણીએ છીએ. અરોરા એટલે શું છે કે સૂર્યનો પ્રકાશ જે આપણને ઉત્તર ધ્રુવીય પ્રકાશ જેને કહેવામાં આવે છે અથવા ધ્રુવીય પ્રકાશ કહેવામાં આવે છે. તો કેનેડા અને ઉત્તર અમેરિકાના રાજ્યોની અંદર રાતની અંદર જાણે પ્રકાશના પટ્ટા ઉત્તર બાજુ દેખાતા હોય, અથવા તો ઓસ્ટ્રેલિયામાં જઈએ તો ત્યાં દક્ષિણ બાજુ દેખાતા હોય છે. જે ધ્રુવીય પ્રકાશની જે નજારો છે એ જોવા માટે ઘણા પ્રવાસીઓ એ વિસ્તારમાં જતા હોય છે. તો એને પણ અગાઉથી ખબર પડી જાય કે આજે ધ્રુવીય પ્રકાશ દેખાશે, તો એક જોવાનો કુદરતી એક નજારો પણ એમાં માણવા જેવો છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.